પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં ક્ષિણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ. સ્વર્ગના દેવતાઓ સ્વર્ગની અંદર કદાચ ભલે વૈભવ ભોગવતા હોય, પણ ક્યાં સુધી, જ્યાં સુધીના પુણ્ય હોય ને ત્યાં સુધી પુણ્ય ખતમ થાય એટલે તરત જ એનું પતન થઈ જાય, એને મૃત્યુ લોકની અંદર આવવું પડે. સ્વર્ગ છે એ ભોગ ભૂમિ છે, જ્યારે પૃથ્વી છે ને એ કર્મ ભૂમિ છે. આ જેવું કર્મ કરીએ ને એવું ફળ મળે. પુણ્યની પ્રાપ્તિ કરવા માટે આ પૃથ્વીની અંદર આપણે સત્કર્મ દ્વારા પુણ્યની પ્રાપ્તિ કરી શકીએ. તો પુણ્ય પ્રાપ્ત કરવા માટે ઉત્તમ મનુષ્ય બનવું પડે. એમનેમ પુણ્ય પ્રાપ્ત નથી થતું. ઉત્તમ મનુષ્ય, જો માત્ર મનુષ્ય શબ્દ નથી વાપરો, પણ ઉત્તમ મનુષ્ય. ઉત્તમ મનુષ્ય કોને કહેવાય? માત્ર મનુષ્ય તરીકે જન્મ લેવો એ મનુષ્ય નથી, પણ મનુષ્યને શોભે એવા કર્મો કરવા. મનુષ્યમાં જે લક્ષણો હોવા જોઈએ એવા લક્ષણોને ધારણ કરવા. ઉત્તમ મનુષ્ય એ છે કે જેનામાં નીતિ છે, પ્રેમ છે, દયા છે, સદાચાર છે, પવિત્ર, આવા બધા સદગુણો એ ઉત્તમ મનુષ્ય. તો એ ઉત્તમ મનુષ્ય જ પુણ્યની પ્રાપ્તિ કરી શકે. સુખ ને દુઃખની જોડી આ જગત, એમાં સુખના પણ 3 પ્રકાર બતાવ્યા છે. ઉત્તમ જે છે એ આત્માનું સુખ છે. તે ક્યારે મળે? પરમાત્માના દર્શન થાય ત્યારે. પરમાત્માના દર્શનને લોકો સાક્ષાત્કાર કહે છે. ઈશ્વર દર્શનના પણ 3 પ્રકાર બતાવ્યા છે શાસ્ત્રમાં. એક તો સ્વપ્નમાં દર્શન, મંદિરની મૂર્તિમાં, અને આખા જગતમાં જે દર્શન થાય એ ઉત્તમ દર્શન છે. સ્વપ્નમાં જે દર્શન થાય ને એ કનિષ્ઠ. મૂર્તિમાં, મંદિરમાં મૂર્તિ હોય એના દર્શન કરવા ગયા હોય એમાં દર્શન થાય પ્રભુના, એ મધ્યમ દર્શન. અને આખા જગતની અંદર ઈશ્વર વ્યાપેલો છે, સર્વનારાયણાત્મકમ. આવી ભાવના જ્યારે પ્રગટ થાય ને એ ઉત્તમ દર્શન છે. મંદિરમાં તો પ્રભુ છે જ, એની સામે આપણે હાથ જોડીને ઉભા રહીએ તો કઈ ભક્તિની પૂર્ણતા નથી. પણ જગતના તમામ જીવમાં, સામાન્યમાં સામાન્ય જીવ હોય તો એમાં પણ ઈશ્વર રહેલો છે. કણે કણની અંદર, સ્થળે સ્થળની અંદર ઈશ્વરનો અનુભવ કરવો એ ભક્તિની પૂર્ણતા છે, એ ભક્તિની મહાનતા છે. કોઈ એક જ જગ્યાએ ઈશ્વર છે એવું નથી. અહીંયા છે, અહીંયા નથી, એવો ભેદ હોઈ ન શકે. ઈશ્વર બધે છે. આવી જયારે દીર્ઘ દ્રષ્ટિની પ્રાપ્તિ થાય ને ત્યારે એ ઉત્તમ દર્શન. તો શ્રીમદ ભાગવતની કથાથી પરીક્ષિત જેવા રાજાનો ઉદ્ધાર થયો. બ્રહ્માજી આ વાત જાણી ત્યારે ભાગવત શાસ્ત્રના મહિમાની ખાતરી કરવા માટે બ્રહ્માજી એમ કહેવાય છે કે કાંટો બંધાવી, તાજવું બંધાવી એક પલ્લાની અંદર શ્રીમદ ભાગવત પધરાયું, અને એક પલ્લાની અંદર મુક્તિના તમામ સાધનો મૂક્યા. છતાં શ્રીમદ ભાગવતનું પલ્લું હંમેશાને માટે ઊંચું રહ્યું છે. તો શ્રીમદ ભાગવત એ પ્રમાણ છે, એ મુક્તિ ગ્રંથ છે. શ્રીમદ ભાગવત એ મુક્તિ આપનાર ગ્રંથ છે. આમ મહાત્મય કથામાં હવે પરમ ભાગવત શ્રી નારદજી અને ભક્તિ દેવીના સમાગમનો પ્રસંગ આવે છે. આપણે મહાત્મય કથાના મૂળ તત્વ સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે શ્રીમદ ભાગવતના જે ભક્તિ માર્ગના પ્રધાન આચાર્ય નારદ અને ભક્તિના સંવાદ, એ બંને વચ્ચે જે સંવાદ થયો એ પ્રસંગ આવે છે. તો શૌનકાદિક ઋષિ મુનિઓને સુતજી મહારાજ કહે છે કે હે ઋષિ મુનિઓ, એક
દિવસના સમયે બદ્રિકાશ્રમની અંદર બ્રહ્માજીના માનસ પુત્રો શનકાદિક કુમારો શનક શનંદન સનત કુમારો એ તપશ્ચર્યા કરી રહ્યા છે. એવામાં દેવર્ષિ નારદનું આગમન થાય છે. મુખમાં ભગવાન શ્રી હરિના નામનું સ્મરણ છે, હાથમાં કરતાલ છે, એક હાથમાં વીણા છે. આવી રીતે દેવર્ષિ નારદ બદ્રિકાશ્રમની અંદર પધાર્યા છે. નારાયણ હરિ નારાયણ તો નારાયણ હરિ નારાયણ શ્રીમન શ્રીમન નારાયણ તો શ્રીમન 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 નારાયણ તો શ્રીમન શ્રીમન નારાયણ તો હે નારાયણ હરિ નારાયણ પવિત્ર ભૂમિ શનકાદિક કુમારો તપશ્ચર્યા કરી રહ્યા છે. આવી પવિત્ર સાત્વિક ભૂમિમાં જ્યારે દેવર્ષિ નારદનું આગમન થયું ત્યારે મર્યાદા ધર્મને ખાતર શનકાદિક કુમારો પોતાના આસન ઉપરથી ઉભા થઈને દેવર્ષિ નારદનું સન્માન કરે છે. પધારો દેવર્ષિ, આપના આગમનથી આજે અમારું આ આશ્રમ, આ અમારી તપોભૂમિ વધારે પાવન થઈ ગઈ છે મહારાજ. દેવર્ષિ નારદ પધાર્યા છે. શનકાદિક કુમારોએ સ્વાગત કર્યું છે. પધારો દેવર્ષિ, આપના આગમનથી અમારી આ તપોભૂમિ પાવન બની ગઈ છે. આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો દેવર્ષિ. હંમેશાને માટે તમારા ચહેરા ઉપર આનંદ હોય, પણ આજે તમારા મુખમાંથી ભગવાન શ્રી હરિના નામનું સ્મરણ થઈ રહ્યું છે. તમારા મુખ ઉપર જોતા એમ લાગે છે કે કોઈ તમે ઊંડા વિષાદમાં ડૂબેલા હોય, કોઈ દુઃખ હોય એવું દેખાય. શું દુઃખ છે કહો? તમે આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા મહારાજ? ત્યારે નારદ પોતાના અનુભવની વાત કહે છે. શનકાદિક કુમારો, તમારું અનુમાન સાચું છે. દુઃખી થવાનું એક જ માત્ર મારું કારણ,
કે હું અનેક લોકમાં ફરતો 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 જ્યારે મૃત્યુ લોકમાં ગયો, આ પૃથ્વીની અંદર ભ્રમણ કરતો કરતો અનેક તીર્થધામમાં ગયો, અનેક તીર્થ ક્ષેત્રમાં ગયો, અનેક એવા જ્યાં જાવ ત્યાં અધર્મ, અનીતિ, દુરાચાર, ક્યાંય સાચા ધર્મના મને દર્શન ન થયા. જ્યાં ગયો ત્યાં માત્ર પોતાના નિજ સ્વાર્થને માટે માણસ ન કરવાનું કર્મ કરી રહ્યો છે, ન ભરવાનું પગલું ભરી રહ્યો છે. બસ અધર્મ અને અત્યાચાર સિવાય બીજું કાંઈ નહીં. પરમ આશ્ચર્ય તો મને ત્યારે થયું, અને દુઃખની વાત તો એ છે કે હે શનગાદિક કુમારો, જ્યારે હું ભ્રમણ કરતો 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 યમુનાજીના કિનારે ગયો, યમુના તો સાક્ષાત ભક્તિનું સ્વરૂપ છે ને. યમુના મહારાણી તો એ તો સાક્ષાત ભક્તિ સ્વરૂપે બિરાજે છે. અને એ યમુનાનો એ કિનારો એટલે વૃંદાવન. વૃંદાવનના પવિત્ર ક્ષેત્રમાં ગયો તો ત્યાં મેં કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો મહારાજ. કોઈ યુવાન સ્ત્રી રડતી હોય, ધ્રુસકે ધ્રુસકે રડતી હોય, કરુણા ક્રંદ રડતી હોય એવું મેં સાંભળ્યું. મને થયું કોણ હશે, ચાલ અવાજની દિશામાં આગળ ગયો. જોયું તો યુવાન સ્ત્રી, માથાના કેશ વિખરાઈ ગયેલા છે, આંખમાંથી બોર બોર જેવડા ટપક ટપક આંસુ ટપકે છે. એના પગમાં જોયું તો બે વૃદ્ધ અવસ્થામાં પડેલા બે પુરુષો મૂર્છિત થઈને પડ્યા છે. મેં વિચાર કર્યો કોણ હશે. નજીક જઈને બે હાથ જોડી વંદન કરીને કીધું કે દેવી આપ કોણ છો? ત્યારે સ્ત્રીએ રડતા રડતા મને જવાબ આપ્યો હતો, હે નારદ, સામાન્ય માનવી તો કદાચ મને ન ઓળખે તો એનો મને અફસોસ ન હોય, પણ તમારા જેવા ભક્તિ માર્ગના આચાર્ય, જો તમે મારા સ્વરૂપને ન ઓળખી શકતા હો તો એ મારા જીવનની મોટામાં મોટી કરુણા છે મહારાજ. આજે તમે મને પૂછો છો કે દેવી આપ કોણ છો, તમે મને ભૂલી ગયા, તમે નથી ઓળખતા. ના દેવી, આપ કોણ છો? શું કામે રડો છો? તમારા જીવનની અંદર કોઈ સંકટ હોય તો મને કહો, મારાથી બની શકશે તો હું એનું નિવારણ કરીશ. અને ત્યારે ભક્તિએ, એ ભક્તિ રૂપી જે સ્ત્રી, એને પરિચય આપ્યો કે દેવર્ષિ, તમારી સામે ઉભેલી નિરાધાર આ અબડાનું રૂપ લઈને હું ઊભી છું, એ બીજું કોઈ નહીં પણ હું પોતે જ ભક્તિ છું. મારી બાજુમાં આ પડેલા મૂર્છિત અવસ્થામાં પડેલા મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. મૂર્છિત થઈને પડ્યા છે મહારાજ. જગાડવાની તો ઘણી બધી કોશિશ કરી, પણ એની મૂર્છા કેમે કરીને ઉતરતી નથી. ભક્તિ દેવી કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, કર્ણાટકમાં આવતા હું વૃદ્ધિ પામી. કર્ણાટકની અંદર હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું, મહારાષ્ટ્રના લોકોએ મને ખૂબ અપનાવી, મારું ખૂબ સ્વાગત કર્યું. પણ ગુર્જરે જીર્ણતામ ગતઃ, ગુજરાતમાં જ્યારે હું આવીને ત્યારે હું જીર્ણ બની ગઈ, હું છિન્ન ભિન્ન બની ગઈ. ગુજરાતના લોકોએ મને કંગાળ બનાવી દીધી. આ ભક્તિના હૃદયની વેદના બોલે છે. અને ખરેખર વાત બહુ સાચી છે. જો મહારાષ્ટ્રની અંદર તમે જાઓ તો ત્યાં ભક્તિનો બહુ મહિમા છે. ત્યાં દંભી ભક્તિ નથી. મહારાષ્ટ્રની અંદર ભક્તિનો બહુ મહિમા છે. ગણેશ ચતુર્થી હોય, નવરાત્રી હોય, કોઈ પણ ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, તો એટલા બધા ભાવથી લોકો ઉજવે છે. જ્યારે ગુજરાતની અંદર ભક્તિ છે, પણ ક્યાંક ક્યાંક એમાં દંભ દેખાય છે. શુદ્ધ નિષ્કામ ભક્તિ નથી. ક્યાંક અમુક જગ્યાએ એમાં દંભ દેખાય છે.
આ ભક્તિના હૃદયની વેદના બોલે છે. ભક્તિની આપવીતી સાંભળીને નારદના મનની અંદર ખૂબ દુઃખ થયું. ઓહો દેવી, તમે ભક્તિ છો? હા મહારાજ. તો ચિંતા ન કરો દેવી, હું અવશ્ય કોશિશ કરીશ. તમારા બંને દીકરા જ્ઞાન અને વિરાગ્યને હું જાગૃત કરીશ. ત્યારે ભક્તિએ કીધું કે દેવર્ષિ, તમારા દર્શન કરી અને મને થોડો ઘણો તો એવો વિશ્વાસ બેઠો છે કે કદાચ તમારા જેવા સંતના દર્શન થકી મારો ઉદ્ધાર થશે. ત્યાર પછી તો નારદે અનેક એવા ઉપાયો કર્યા છે. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટેના વેદ મંત્રના ઉચ્ચારો કર્યા, સત્સંગ કર્યો, બધું કર્યું, પણ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી. જાગે છે તો થોડીક વાર જાગે છે, થોડીક વાર માંડ માંડ આમ ધરાર જગાડ્યા હોય એવી અવસ્થામાં જાગે, પાછા મૂર્છિત થઈ જાય. નારદ વિચાર કરે કે જ્ઞાન વૈરાગ્ય કાયમને માટે જાગે એવો ઉપાય મારે ગોતવો છે. બસ આ જ વેદના, આ જ દુઃખ લઈ અને નારદજી ઉદાસ રહેતા હતા અને એ બદ્રિકાશ્રમની અંદર આવ્યા. ત્યાં સંકાદિક કુમારોનું મિલન થયું અને સંકાદિક કુમારોએ કહ્યું કે હે દેવર્ષિ, એમાં શું? પણ નારદજીએ કીધું કે મને સત્કર્મ કરવાની આજ્ઞા મળી છે. સત્કર્મ મારે શું કરવું? મેં તો બધું કરી જોયું, પણ કયું સત્કર્મ કહેવાય એ જ મને ખબર પડતી નથી. કારણ કે સત્કર્મ આપણે કહેશું કોને? કર્મ ઈ કર્મ છે, પણ સત્કર્મ કોને કહેવાય? સત્કર્મની કોઈ વ્યાખ્યા તો ખરી. સત્કર્મ શેનાથી ઓળખાય? સત્કર્મને કઈ રીતે આપણે ઓળખી શકીએ? સત્કર્મને ગોતતા ગોતતા નારદજી બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. શનકાદિક કુમારોએ કીધું કે હે દેવર્ષિ, ચિંતા ન કરો. પ્રભુ કથા જેવું આ જગતમાં બીજું કોઈ સત્કર્મ છે જ નહીં. હરિકથાથી વિશેષ આ જગતમાં બીજું કોઈ સત્કર્મ નથી. જ્ઞાન યજ્ઞ જેવું આ જીવનમાં બીજું કોઈ સત્કર્મ નથી. માટે ચાલો અમે તમને ભાગવતની કથા શ્રવણ કરાવીએ, એટલે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પણ પરિપૂર્ણ થઈ જશે. અને ત્યારે શનકાદિક કુમારોએ નારદને લઈ ગંગાજીના કિનારે આનંદવન નામના પવિત્ર ક્ષેત્રમાં ગયા છે, જ્યાં શનકાદિક કુમારો વક્તા બન્યા છે, નારદ શ્રોતા બન્યા છે. આવો સુંદર મજાનો સત્સંગ શરૂ થયો. ભરદ્વાજ મુનિ એક ઋષિ મુનિઓના આશ્રમે જઈ અને બધાને આમંત્રિત કરે છે કે ચાલો એક મહાન સત્સંગનો અનુભવ કરવા માટે. એમાં ઘણા બધા ઋષિ મુનિઓ આવ્યા છે, ઘણા અભિમાનીઓ હતા, તે રહી ગયા કે ભાઈ અમારે આ કથા શ્રવણ કરવાની કોઈ જરૂર છે નહીં, અમે સર્વસ્વ છીએ, અમારે કઈ જ્ઞાન પ્રાપ્તિની કઈ જરૂર છે નહીં. એમ જે અભિમાન કર્યું એ રહી ગયા. આમ અવિદ્યા રૂપની માયાના અંધકારમાંથી દૂર કરવા માટેનું આ પરમ તત્વ. સુંદર મજાની કથા શ્રવણ કરાવે છે શનકાદિક કુમારો. નારદજી શ્રોતા બની અને સાંભળે છે. આમ એક એક પ્રસંગનું વર્ણન કરતા કરતા કરતા, અલૌકિક પ્રસંગનું વર્ણન કરતા કરતા શનકાદિક કુમારો વર્ણન કરે છે. ઈશાવાસ્યમિદં સર્વં ઈશાવાસ્યમિદં સર્વં યત કિંચા જગત યાં જગત તેન ત્યક્તેન ભુંજીથા ઈશાવાસ્યમિદં સર્વં યત કિંચં ચ જગત્યાં જગત. કર્મ માર્ગમાં યજ્ઞ યાગાદી ક્રિયાઓનો સમાવેશ થયો છે.
કલિયુગની અંદર તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ ભક્તિ માર્ગ છે બસ. તો એ ભક્તિ માર્ગનો સ્વીકાર કરી અને પરમાત્માને પ્રાપ્ત કરવા શ્રીમદ ભાગવત એ જ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. શંકાદિક મુનિઓ ભાગવત કથા સંભળાવી રહ્યા છે તે સમયે નારદજી એકાગ્ર ચિત્તથી એ કથા સાંભળે છે. બહુ કથાની અંદર નારદને પરમ તત્વનો અનુભવ થયો છે. આમ કરતા 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 શ્રવણ ફળનો મહિમા બતાવવા માટે શંકાદિક કુમારોએ એક પ્રસંગ નારદજીની પાસે ઉપસ્થિત કર્યો છે. કારણ કે કથાની અંદર જ્યાં સુધી દ્રષ્ટાંત આપવામાં ન આવે ત્યાં સુધી કથાનો સિદ્ધાંત સમજાય નહીં. એટલા માટે દ્રષ્ટાંતની જરૂર છે. લૌકિક દ્રષ્ટાંત દ્વારા અલૌકિક સિદ્ધાંત સમજાવવાની કોશિશ કરી છે. અને રૂપકના અર્થમાં સમજાયું છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કરી કે આત્મદેવ નામે બ્રાહ્મણ ખૂબ પવિત્ર જીવન જીવે છે. ન્યાય નીતિ ધર્મ બધું એના જીવનમાં છે. પવિત્રતા છે. બધી વાતે સુખી છે. પણ એક એની પત્ની જેનું નામ ધુંધુલી એ બહુ ખરાબ સ્વભાવની છે. આકરા સ્વભાવની છે. કર્કશ વાણી બોલે, અપશબ્દો કહે, ગાળો આપે વાતમાં ને વાતમાં, પોતાના પતિનું હળાહળ અપમાન કરી બેસે. આવા બધા દુર્ગુણો એના જીવનની અંદર છે. પારકી પંચાયત કરે, આડોશ પાડોશમાં બેસી અને કુકની પંચાયત કરે. આવા દુર્ગુણો ધુંધુલી. છતાંય આત્મદેવને એ વાતનું કઈ દુઃખ નહોતું. મનમાં એ વિચાર કરતો કે હે પ્રભુ, તે મને ભલે આવી પત્ની આપી હોય તો એથી મને કોઈ દુઃખ નથી. કારણ કે મારા કોઈ જન્મનું એવું કર્મ હશે, મેં કોઈ એવો પાપ કરેલા હશે કે જેથી કરીને એ પાપ રૂપે તે મને આ પત્ની આપી છે. ગાળો આપે ને તો સહન કરી લઈએ, અપશબ્દો કહે તો સહન કરી લઈએ. આમ સહન કરતા કરતા જીવન વ્યતીત કરે છે. પણ એ આત્મદેવના જીવનની અંદર દુઃખ હતું. અને એ દુઃખ એને સંતાન નહોતું, પુત્ર નહોતો. જેથી કરીને આત્મદેવ હંમેશા માટે દુઃખી હતો. મનમાં બૈડા રાખે કે હે પ્રભુ, હું બીજું કાંઈ તારી પાસે માગતો નથી, પણ એક મારે જો પુત્ર હોત ને તો મારા ગયા પછી મારો વારસદાર તો થાત. મારા ગયા પછી મારી પાછળ પિંડદાન કરત. મારા ગયા પછી મારી પાછળ શ્રાદ્ધ કરત, તર્પણ કરત. શાસ્ત્રમાં એવું મેં સાંભળ્યું છે, આત્મદેવ વિચાર કરે છે કે અપુત્રને ક્યારેય ગતિ નથી. જેને પુત્ર ન હોય એની ગતિ ક્યારેય થઈ ન શકે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે. તો હે પ્રભુ, શું મારી દુર્ગતિ થશે? અરે જેની પાછળ કોઈ શ્રાદ્ધ વિધિ કરનાર ન હોય, જેની પાછળ કોઈ પિંડદાન કરનાર ન હોય, જેની પાછળ કોઈ તર્પણ વિધિ કરનાર ન હોય, તો એ જીવન શું કામનું? આના કરતા તો મરી જવું વધારે સારું છે. અને આત્મદેવ એક વખત જિંદગીથી કંટાળી ગયો. ખરેખર પિંડદાનના અર્થને આત્મદેવ હજી સમજી નથી શક્યો. જીવનના અમુક મર્મો છે ને, આપણે છેલ્લી ઘડી સુધી સમજી ન શકીએ. અને જ્યારે સમજવાનો સમય આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. જીવનના અમુક રહસ્યો એવા છે, બહુ મોડા સમજાય. તો ખરેખર પિંડદાન કોને કહેવાય એ આત્મદેવ અત્યાર સુધી ન સમજી શક્યો. પિંડદાન તો ખરેખર એ છે કે આ શરીર એક પિંડમાંથી ઉત્પન્ન થયેલું છે.
આ શરીર છે પિંડ છે. એ શરીર દ્વારા જ આપણે સત્કર્મ કરી લેવું જોઈએ, આપણા હાથે આપણું કલ્યાણ કરી લેવું જોઈએ. એનું નામ જ ખરું પિંડદાન છે. બાકી આપણા ગયા પછી પાછળથી કોઈ કરશે કે નહીં કરે કોને ખબર. આ તો સ્વાર્થી દુનિયા છે. છોકરાઓની મરજી પડે તો કરે, નકર નહીં કરે. કઈક વાહે મૂકી ગયા હોય તો વળી છોકરાઓને એમ થાય કે બાપા વાહે કઈક સારું કરવું છે, નહીં તો માંડી વારે. ઘણી જગ્યાએ એવું જોયું છે, શ્રાદ્ધ વિધિ જ બંધ, બસ શ્રાદ્ધ વિધિ જ નહીં કરવાની. તો આવું ક્યારેક થાય તો એના કરતા તો આપણે આપણું પિંડદાન આપણા જીવતા ન કરી લે. આપણા ગયા પછી પાછળથી બીજા કરે, એના કરતા આપણે હયાતીમાં જ આપણે કરી લઈ તો કાંઈ ઉપાધિ તો નહીં. પાછળથી થવું હોય તો થાય, ન કાંઈ નહીં. તો આ હાથથી જે સત્કર્મ કરીએ એ પિંડદાન છે. આપણા જીવતા આપણે કોઈ પુણ્યનું કામ કરી લઈએ ને એ પિંડદાન છે. આત્મદેવ આ સમજી નથી શકતો. એ તો બસ એક દિવસ આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો. જંગલમાં જઈ લાકડા ભેગા કરી, ચિતા જે તૈયાર કરી લાકડાની, અને પોતે બળી મરવા તૈયાર થયો. એમાં જ્યાં પ્રવેશ કરવા જાય ચિતામાં, ત્યાં તો કોઈ સિદ્ધ મહાત્મા આવ્યા અને હાથ પકડી લીધો કે હા બેટા શું કરે છે? આ મનુષ્ય જીવન આમ બરી મરવા માટે તમે લીધું છે ભગવાન? બસ મનુષ્ય જીવનની આટલી જ કિંમત. અરે બેટા, હજારો જન્મના પુણ્યો ભેગા થાય ત્યારે મનુષ્ય જન્મ મળે, અને તું આવી રીતે આમ એને બાળી નાખવા તૈયાર થયો છે. આ તો આત્મહત્યા કહેવાય. આત્મહત્યા એ તો મહાન પાપ છે બેટા. શું દુઃખ છે તારા જીવનની અંદર મને કહે. ત્યારે આત્મદેવે કીધું કે મહારાજ, મારે સંતાન નથી, પુત્ર નથી, એના વગરનું જીવન શું કામનું, એટલા માટે હવે મને મરી જવા દો. બસ આ જગતની અંદર જીવવામાં હવે કોઈ મને મજા નથી, કોઈ સાર છે નહીં. ત્યારે એ મહાત્માએ સમજાયું આત્મદેવને, બેટા સંસારની અંદર કદાચ તારે પુત્ર હોય તો એ તારી પાછળ પિંડદાન કરે કે તર્પણ કરે એ બરાબર છે. જે છે ને એ પસ્તાય છે નથી, એ પસ્તાય છે. માટે દીકરા દીકરા કરતા કરતા એના કરતા તો ભગવાનની ભક્તિ કરી લે. પુત્રનો મોહ અને મમતા છોડી દે બેટા. આ જગતમાં કોઈ કોઈનું નથી. જો સદાચારી પ્રાચારી જો પુત્ર કોઈ કુપુત્ર જો કુળની અંદર જાગે ને તો એ આખા કુળને ડૂબાવે. એટલા માટે હવે એની ઈચ્છા છે એ તું છોડી દે, ભગવાનની ભક્તિ કર. પણ આ તો આત્મદેવ, મહારાજ તમે તો સંન્યાસી છો, અમે સંસારી છીએ, તમારા જ્ઞાનની વાત અમને ગળે કેમ ઉતરે? બસ મારે તો પુત્ર જોઈએ, નહીતર મને મરી જવા દે. મહાત્માને થયું કે ગમે એમ તો મારો સત્સંગ થયો છે, મેં એનો હાથ પકડ્યો છે, અને કદાચ જો આજે એને મરી જવા દઉં તો જગતમાંથી ભક્તિનો મહિમા ઘટી જાય, સત્સંગનો મહિમા ઘટી જાય. કે સંતોએ જેના હાથ પકડ્યા છે એની ક્યારેય દુર્ગતિ નથી થઈ. અને મરવા કેમ દેવાય? મહાત્માએ કીધું કે દીકરા સાંભળી લેતો, કે તારા લલાટની રેખા જોતા એમ લાગે છે કે એક જન્મ તો શું 7 જન્મમાં તને પુત્રનું સુખ નથી. છતાં આજે એક સંતના તને દર્શન થયા છે, એક સંતે તારો હાથ પકડ્યો છે, જેથી કરી જા, હું તને પ્રસાદી રૂપે આ ફળ આપું છું. એમ કરીને જોડીમાંથી એક ફળ આપ્યું હાથમાં. જા ઘરે જાય તારી પત્નીને ખવડાવજે, યોગ્ય સમયે તારે ત્યાં દીકરાનો જન્મ થશે. આ મારા આશીર્વાદ છે. તારા ભાગ્યમાં નથી, પણ મારી વિદ્યાના પ્રતાપે, તપોબળના પ્રતાપે હું તને આપું છું. જા. આત્મદેવ આનંદિત થઈ ગયો, પગમાં પડી ગયો. વાહ મહારાજ, તમે તો મારું જીવન સુધારી દીધું.
ઘેરે આવ્યો છે. પત્ની ધુંધુલીને બધી વાત કરી, ફળ આપ્યું. ફળ આપીને આત્મદેવ તો ઘોડો છે બિચારો, પોતાના કાર્યની અંદર ચાલ્યો ગયો. પાછળથી ધુંધુલી વિચાર કરે છે, હકીકતમાં તો આ માત્ર એક રૂપક છે, પણ ખરેખર આ બુદ્ધિ અને જીવાત્માની કથા છે. બુદ્ધિ છે ને બહુ ચતુર છે, જીવ છે ને બહુ ભોળો છે. બુદ્ધિની ચતુરાઈની ખબર જીવાત્માને નથી. ધુંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાવ, મને પુત્રનો જન્મ થાય, બધી જવાબદારીઓ મારી માથે આવે, પાલન પોષણ બધું કરવું પડે, વસ્ત્રો પહેરાવવા પડે, ખવડાવવું પડે, પીવડાવવું પડે, વિદ્યાભ્યાસ કરાવવો પડે, આવી બધી જવાબદારી મારી માથે આવી પડે તો હું નવરી જ ન થાવ. પુત્રના લાલનમાં, એના પાલન કરવામાં જ આખો દિવસ પસાર થઈ જાય તો પછી મારે આડોશ પાડોશમાં બેસવા ક્યારે જવું? જ્યાં સુધી આડોશ પાડોશમાં બેસવા ન જાવ, કોઈની કુથલી ન કરવું, કોઈની નિંદા ન કરવું, ત્યાં સુધી મને ગમે નહીં. આ તો એનો સ્વભાવ. તો આ તો બહુ ખોટું થઈ ગયું. આના કરતા તો પુત્ર નથી વધારે સારું છે. આ બુદ્ધિની ચતુરાઈ જુઓ. આમ ઉદાસ થઈ ગઈ ને બેઠી છે, એમાં એની નાની બેન ને મળવા આવે છે. ઓહો બેન, ઉદાસ થઈ ગઈ કેમ, શું છે? ધુંધુલીએ બધી વાત કરી કે જોને આ ફળ લેવા છે, હવે આ ફળ ખાવાનું એટલે પુત્રનો જન્મ થાય, પછી એનું લાલન પાલન કરવામાં જીવન વ્યતીત કરી દેવાનું. આવી જવાબદારી મારે કાંઈ જોતી નથી. હું તો સ્વતંત્ર રહેવા માટે માંગુ છું બસ. એમની બેન એને સલાહ આપે છે. ધુંધુલીની નાની બેન એટલે મન બુદ્ધિને સલાહ આપે છે. બુદ્ધિ સ્વતંત્ર નથી. બુદ્ધિ ક્યારેય પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે નહીં લઈ શકે. મન જેવી રીતે આદેશ આપશે એવી રીતે બુદ્ધિ નિર્ણય કરશે, અને જેવી રીતે બુદ્ધિ નિર્ણય કરશે એ રીતે આપણે આ શરીર દ્વારા કર્મ કરીશું. એટલે બુદ્ધિ સ્વતંત્ર નથી. બુદ્ધિને કોઈક સલાહ આપે ને એ રીતે કામ કરે, પરાધીન છે. તો એને સલાહ આપનાર કોણ છે? મન. એ મન રૂપી એની નાની બેન એને મળવા આવી અને સલાહ આપે છે કે બેન, એમાં ઉદાસ શું થઈ ગઈ? તું મને પૂછ ને, હું રસ્તો બતાવું. અરે થોડા સમય પછી મારે ત્યાં પુત્રનો જન્મ થવાનો છે, હું એ પુત્ર તને આપી દઈશ. કોઈ પૂછે તો કહેવાનું કે બસ આ મારો જ પુત્ર છે, અને આ ફળ છે ને એ આપણે ગાયને ખવડાવી દઈશું, એટલે સંતની જે પ્રસાદી છે એની પણ કસોટી થઈ જશે. આવી રીતે બંને નિર્ણય કરી લીધો. બુદ્ધિ અને મનની વચ્ચેની થયેલી ખટપટ ભોળો આત્મદેવ સમજી નથી શકતો. આત્માને ખબર નથી કે શું રમત રમાઈ ગઈ. બુદ્ધિએ અને મને શું નિર્ણય લઈ લીધો એ આત્માને ખબર નથી. એ જ્યારે પરિણામ ભોગવવાનું આવશે ત્યારે આત્માને ખબર પડશે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. ફળ ગાયને ખવડાવી દીધું. થોડા સમય પછી ધુંધુલીની બેન દીકરાને જન્મ આપે છે. એ દીકરો આ ધુંધુલીને આપી દીધો. આત્મદેવને કહ્યું કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો. ઘોડો આત્મદેવ કાંઈ કપટ સમજી ન શક્યો અને બસ આનંદ ઘેલો બની ગયો કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો, મારે ત્યાં દીકરાનો જન્મ થયો. મીઠાઈઓ વેચાવી, એને શું ખબર કે આ કપટનું ફળ છે. કપટનું ફળ છે ને એ માણસને ક્યારે શાંતિ ના આપી શકે, એ દુઃખ જ આપે. જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયે પણ એક સુંદર મજાના બાળકને જન્મ આપ્યો છે. આખું શરીર માનવ જેવું છે, કાન માત્ર ગાયના કાન જેવા છે, જેથી કરીને એનું નામ ગોકર્ણ રાખ્યું છે. અને પેલો જે ધુંધુલીનો જે બાળક હતો એનું નામ ધુંધુકારી રાખ્યું છે.
ધંધુકારી અને બંને ભાઈઓ 5 વર્ષની ઉંમર થાય છે. બંને બાળકોની વિદ્યાભ્યાસ કરવા માટે મોકલે છે ગુરુના આશ્રમે. પણ ધંધુકારી ખરાબ મિત્રોની સોબતમાં અને ખરાબ માર્ગે ચડી ગયો. પરિણામે એનું જીવન બરબાદ થઈ ગયું. ગોકર્ણ સારા મિત્રોની સોબત કરવા લાગ્યો, સત્સંગ કરવા લાગ્યો, જેથી કરી એનું જીવન પવિત્ર બની ગયું. ધીમે 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 ધંધુકારીનું જીવન એક પડતીના પંથે જવા લાગ્યું. દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર આવા બધા દુર્ગુણના જીવનની અંદર આવ્યા અને ખૂબ દુરાચાર કરવા લાગ્યો. ત્યારે આત્મદેવને ખબર પડી કે હે પ્રભુ, આવા દીકરાની મેં ઈચ્છા તારી પાસે નહોતી રાખી. આજે મહાત્માના શબ્દો એને આજે યાદ આવ્યા કે જંગલમાં જ્યારે મહાત્માએ કીધું હતું, બેટા દીકરાની આશા ન રાખ, દીકરા કેવા થાય કોને ખબર છે. એના કરતા તો ભક્તિ કરી લે ભગવાનની, એ તારા હાથની વાત છે. ભગવાનની સેવા કરી લે બસ. ત્યારે એને નહોતું સમજાયું. આજે એ વાત આત્મદેવને સમજાણી, પણ હવે બાજી હાથમાંથી નીકળી ગઈ. શું કરે? ખૂબ રડે છે આત્મદેવ. પ્રભુ, મેં આવી આશા તારી પાસે રાખી હતી. ત્યારે ગોકર્ણજી આવીને પોતાના પિતાજીને પાસે બેસાડીને ઉપદેશ આપ્યો છે. પિતાજી, અફસોસ ન કરો. જિંદગીમાં કોઈ વસ્તુનો અફસોસ કરવાથી શું પ્રાપ્ત થવાનું છે? આજે તમે જેને પુત્ર કહો છો ને, એ તમારો પુત્ર નથી. હકીકતમાં એ માત્ર પુત્ર બનીને આવ્યો છે. પણ ક્યારેક ક્યારેક કોઈ ઋણાનુબંધી બનીને પુત્ર થઈને આવે છે. ઋણાનુબંધને કારણે કોઈ શત્રુ ભાવથી પુત્ર બનીને આવે છે, કોઈ સેવક ભાવથી પુત્ર બનીને આવે છે, કે કોઈ ઉદાસીન ભાવથી પુત્ર બનીને આવે છે. આમ શાસ્ત્રની અંદર પુત્રના ઘણા બધા પ્રકારો બતાવ્યા છે. માટે હે પિતાજી, આ તમારો કોઈ શત્રુ હશે, કોઈ જન્મનો તમારી શત્રુતા બાકી રહી ગઈ હશે, દુશ્મનાવટ બાકી રહી ગઈ હશે, અને પૂરી કરવા તમારે ત્યાં દીકરો બનીને આવ્યો છે. એ તમને ક્યારે સંતોષ ના આપે, તમને શાંતિ ના આપે. માટે અફસોસ કરવાનો રહેવા દો. હવે બાકીનું જીવન છે પરમાત્માના ચરણે વ્યતીત કરો. અને ત્યારે આત્મદેવ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા કરતા પ્રભુને પ્યારો બની ગયો. વંદે નંદા વ્રજ સ્ત્રીના હરિકથો ભુવન વંદે વ્રજ સ્ત્રીણામ પાદરેણુ મમીક્ષસ. 10મ સ્કંદની અંદર ગોપીજનોએ કે જે ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું જે ગાન કર્યું છે, એ ગાન ત્રણેય લોકને પાવન કરનાર છે, પવિત્ર કરનાર છે. માટે હે પ્રભુ, મારા જીવનને પણ તમે હંમેશાને માટે પવિત્ર કરજો. આવી એક વિશાળ ભાવના સાથે 10મ સ્કંદનો પાઠ કરતા કરતા પ્રભુના ચરણોની અંદર વિલીન થઈ ગયો આત્મદેવ. આ બાજુ ગોકર્ણને થયું કે હવે ભાઈની પાસે રહીશ તો મને પણ એનો સંગ લાગશે, એટલે મારે પણ હવે અહીંથી જવું જોઈએ. ગોકર્ણ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. પાછળથી ધંધુકારીનો છૂટો દોર મળી ગયો. એક દિવસ માને કીધું કે માં, મારા પિતાજીએ ખજાનો જે છુપાવ્યો છે, સંપત્તિ છુપાવી છે, લાવ, મારે જોઈ છે. કારણ કે જુગારમાં હારી ગયો હતો, ઘરમાં જે કાંઈ હતું એ બધું હારી ગયું. હવે એક આ છેલ્લી મૂડી હતી એના ઉપર નજર. ધુંધુડીએ કીધું, હે ધુંધુકારી,
આ છેલ્લી જે મૂડી છે કે જે મારી મરણ મૂડી છે, જેના ઉપર મારો આધાર છે, એ હું તને ના આપી શકું. અને ત્યારે ધંધુકારીએ માતાને ખૂબ માર માર્યો, પગની લાત મારી. ત્યારે માને ખૂબ દુઃખ થયું. કહો ધિકાર છે મારા જીવનને, દીકરાના માર ખાવા એના કરતા તો મરી જવું વધારે સારું. આત્મહત્યા કરી લીધી કૂવામાં પડીને. ધંધુકારીનો અત્યાચાર દિવસે દિવસે વધવા લાગ્યો. ચોરી, જુગાર, મદિરાપાન, આવા દુર્ગુણો બધા જીવનની અંદર આવ્યા. આમ કરતા કરતા વેશ્યાઓમાં આસક્ત થયો. હવે તો ચોરેલું જે ધન છે એ બધું વેશ્યાઓને આપી દે છે. એક દિવસ રાજાના ખજાનામાં ચોરી કરી ધન જે હતું એ વેશ્યાઓને આપ્યું. વેશ્યાઓએ વિચાર કર્યો કે આજે નહીં પણ કાલે રાજાને ખબર પડશે, એ પકડાઈ જશે, મૃત્યુદંડ મળશે, એને મારી નાખશે, સાથે સાથે આપણને પણ મૃત્યુદંડ મળશે. માટે હવે તો એક જ ઉપાય છે કે આ કાંટો આપણા જીવનમાંથી સદાને માટે કાઢી નાખવો, આને જ આપણા માર્ગમાંથી દૂર કરી દેવો. આવો નિર્ણય કર્યો. રાત્રિના સમયે ધંધુકારી ફુલિયામાં સૂતો છે. 5 વેશ્યાઓએ આવી એને દોરડાથી બાંધી, મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા અને ગુંગળાતો એ આત્મા એ શરીર છોડીને પ્રયાણ કરી ગયો. ધંધુકારીનું મૃત્યુ થયું. 5 વેશ્યાઓ, 5 વિષયોમાં બંધાયેલો આ જીવાત્મા, 5 વિષયોમાં આસક્ત થયેલો આ જીવાત્મા, એને ક્યારેય મુક્તિ ન મળે, સદગતિ ન મળે. જીવનમાં ઘણું બધું પાપ કર્યું હતું, જેથી કરી એ પ્રેત બની અને ભટકવા લાગ્યો, ભૂત થયો. આ બાજુ ગોકર્ણજી તીર્થયાત્રા કરતા કરતા ઘેરે આવે છે. ગમે એમ તો પોતાની જન્મભૂમિ છે. જન્મભૂમિને જોઈને ગોકર્ણજીના એ મનની અંદર એક આનંદ થાય છે કે હો, અહીંયા મારું બાળપણ વીતું, અહીંયા મારા માતા પિતા ભાઈ બધા હતા. ખંડેર જેવું બની ગયેલું એક ઘર, છતાં એને રૂડું લાગે છે. રાત્રિના સમયે પથારી કરી અને જ્યાં સુવાની કોશિશ કરે, આંખો બંધ કરે, પણ ત્યાં તો ખડખડાટ અટ્ટહાસ્ય સંભળાયું. કોઈ કરુણ આક્રંદ કરી અને રડી રહ્યું હોય. રાત્રિના એ શાંત અંધકારમય વાતાવરણની અંદર ગોકર્ણજી ઝબકીને જાગી ગયા. આપ ઘડીકમાં ખડખડાટ અટ્ટહાસ્ય કરે, ઘડીકમાં ધ્રુસકે 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 રડે. થોડી વાર જોયું ત્યાં તો ભયંકર પ્રેત એની નજર સામે આવ્યું. મોટી મોટી આંખો છે, મોટા મોટા દાંત, વિકરાળ કેશ, ભયંકર સ્વરૂપ. બોલવાની કોશિશ કરે પણ બોલી નથી શકતો. ગોકર્ણજીને એમ કે વાચા નહીં હોય, માટે ચાલ તીર્થ જળનું પોષણ કરવું. જળની જારી હતી, એ જળની અંજલિ ભરી વેદ મંત્રનો ઉચ્ચાર કરી અને પ્રેત ઉપર જ્યાં પોષણ કર્યું, પાણીનો છંટકાવ કર્યો, ત્યાં તો એ પ્રેતને વાચા ફૂટી અને એ પ્રેત બોલવા લાગ્યું કે હે ભાઈ, તે મને ન ઓળખો? હું તારો મોટો ભાઈ ધંધુકારી. અરે ભાઈ ધંધુકારી, તમારી આ દશા? હા ભાઈ. પણ આમ કેમ થયું? ધંધુકારીનો પ્રેત કીધું કે હે ભાઈ, એક બ્રાહ્મણ જેવા પવિત્ર કુળની અંદર મારો જન્મ થયો, છતાં હું મારા કર્મને ચૂકી ગયો, મારા ધર્મને ભૂલી ગયો, ન કરવાનું કર્મ કરી બેઠો, અને જેથી કરી મને આ પ્રેતપણું મળ્યું. કે ભાઈ, પ્રેતપણું બહુ નેષ્ટ છે, બહુ ભયંકર છે.
આંખમાંથી ટપક ટપક એ લોહીના આંસુ ટપકે છે. ત્યારે ગોકર્ણજીએ કીધું કે ભાઈ, તમારી આંખમાં આ લોહીના આંસુ કેમ છે? ત્યારે પ્રેતે જવાબ આપ્યો તો, કેમ સ્વાર્થ એમ સ્વાર્થ તો સઘળો સંસાર હૃદયની પાપડીએ જોને પાણી પડે રોય ભેગા હરે રે મારા લોચને રોય લોચી પડે હે મારા લોચની પડે જોને મનમાં હે ભાઈ ગોકર્ણ અંતરની અંદર વેદના તો એટલી છે ને કે દાવા નળ સળગી રહ્યો છે. વેદના સહન નથી થતી. ખાવાની તો ઘણી ઈચ્છા થાય છે પણ ખાઈ નથી શકતો. પાણી પીવાની ઈચ્છા થાય છે પણ હું પાણીનું ટીપું મારા મોઢામાં નથી નાખી શકતો, કારણ કે હું પ્રેત છું. પ્રેતને કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી ભાઈ. એટલા માટે અંતરની વેદના લઈ દર દર ભટકું છું. અંતરની વેદના કોને જઈને કહું? હેમ જોને માયલિયું હે જોને મનમાં આજે અમે દેખીને કોને દેખાણીએ હું તો ભૂત રે સર્જાયો ભૂતરા એ મારા પુરવા જન્મના એ જોને આજ હું પ્રેત રે સર્જાયો ભૂતરા. હે ભાઈ, કોને કહું મારા અંતરની વેદના? હું કોને જઈને કહું? હવે તો આ સહન નથી થતું. તું તો પરમ જ્ઞાની છે, મહાપંડિત છે. તારા શાસ્ત્રમાં ક્યાંય મારી મુક્તિનું સાધન હોય તો ઝટ મને મુક્તિ અપાવ. આ વેદના હવે શાંત નથી થતી. અને ત્યારે ગોકર્ણને ખૂબ દુઃખ થયું. ચિંતા કરીશ નહીં ભાઈ, જરૂર તને મુક્તિ અપાવીશ. બીજા દિવસે પોતાના ભાઈની મુક્તિને માટે અનેક શાસ્ત્રોનું પઠન, અનેક તીર્થ ભૂમિમાં જઈ શ્રાદ્ધ કર્યા છે, પિંડદાન કર્યા છે, તર્પણ કર્યા છે, બધું કર્યું. પાછા રાત્રિના સમય જ્યાં આવી પથારી ઉપર જ્યાં કૂવાની કોશિશ કરે ત્યાં તો એનું એ જ પ્રેત પાછું એ પ્રેત એ રડે છે. કેમ ભાઈ, હજી તને મુક્તિ નથી મળી? ના ભાઈ, હે જીજો ને પાપ પાપ મેરા જો ને પોટલા આજ બંધાયા જો ને પણ જો ને કેમ રે
પિંડદાન કે તર્પણથી મને મુક્તિ ન મળી શકે, મારા જીવનમાં તો પાપના ઢગલા ખડકાઈ ગયા છે. કોઈ એવો ઉપાય કર કે જેથી કરીને મને મુક્તિ મળે. ત્યારે બીજા દિવસે ગોકર્ણજીએ સ્નાન સંધ્યા કરી ભગવાન સૂર્યનારાયણ ભગવાનનું આરાધન કર્યું. સૂર્યનારાયણ ભગવાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું, માગ બેટા, પ્રભુ મારા ભાઈને મુક્તિ મળે એવું સાધન બતાવો. અને ત્યારે સૂર્યનારાયણ ભગવાને સાધન બતાવ્યું છે. જા, તારા ભાઈની મુક્તિને માટે એક જ સાધન છે કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. એક વખત એને ભાગવતની કથા સંભળાવી દે, એ પ્રેતમાંથી મુક્ત થઈ જશે. અને ત્યાર પછી ગોકર્ણએ સારું મુહૂર્ત જોઈ અને ભાગવત કથાની શરૂઆત કરી છે. કારણ કે પોતે જ્ઞાની તો હતા, પોતે વક્તા બન્યા છે, એટલે સુંદર મજાનો મંડપ અને ભાગવત કથાની શરૂઆત કરે છે. આખો મંડપ શ્રોતાગણોથી ભરાયેલો છે. ધુંધુકારીનું પ્રેત પણ આવે છે. વિચાર કરે ક્યાં બેસીને કથા સાંભળું. અંતરિક્ષની અંદર જોવે છે, ક્યાંય જગ્યા નથી. પણ એની નજર એક 7 કાતરી વાળા પોલા વાંસ ઉપર પડી અને પ્રેતે એમાં પ્રવેશ કર્યો. 7 દિવસ સુધી કથા શ્રવણ કરી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ વાંસની એક ગાંઠો ફૂટતી ગઈ. 7 દિવસની કથા પૂર્ણ થઈ. 7 ગાંઠો ફૂટી અને દિવ્ય પુરુષ પ્રગટ થયો. ભગવાનના પાર્ષદ જેવું સ્વરૂપ, અલૌકિક દિવ્ય કપાળ ઉપર તેજ છે અને પુરુષ પ્રગટ થયો. ગોકર્ણજીને વંદન કર્યા છે. વાહ ભાઈ, આજે તારા ભાગવતે મને મુક્તિ આપી દીધી, તારા શાસ્ત્રએ મને મુક્તિ આપી દીધી. સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે ધંધુકારીને લેવા. ગોકર્ણજીએ કીધું કે ભાઈ કથા તો અહીંયા બધાએ સાંભળી છે, તો એને માટે વિમાન, બીજાને માટે નહીં. ભગવાનના પાર્ષદોએ કીધું કે શ્રવણ ભેદના પરિણામે ફળ ભેદ થયો છે. બધાના શ્રવણ એક સરખા ન હોય. કોઈ માત્ર કથા સાંભળતું હોય, કોઈ કથા સાંભળીને એનું મનન કરતું હોય, ચિંતન કરતું હોય, તો બધાના શ્રવણ એક સરખા નથી હોતા. પણ જે એકાગ્ર ચિત્તથી જે કથા સાંભળે છે, જીવનમાં ઉતારે છે, એના માટે વિમાન આવે છે, એને મુક્તિ મળે છે. ચમત્કાર એવો થયો, આ બાજુ સનકાદિક કુમારો નારદજીને જે આનંદ વનની અંદર કથા શ્રવણ કરાવી રહ્યા છે, એ કથાની અંદર ભક્તિ, જ્ઞાન અને વિરાગી જાગૃત થઈ અને આકાશ માર્ગે હરિનામ સંકીર્તન કરતા કરતા આવી રહ્યા છે. નહીતર જો કથા ગંગાજીના કિનારે ચાલે છે, ભક્તિ જ્ઞાન વિરાગી તો યમુનાજીના કિનારે હતા, છતાં પણ કથા શ્રવણથી જ્ઞાન વિરાગી જાગૃત થયા અને ગંગાજીના કિનારે આવે છે. હે હરી, હે હરી, હે હરી
પરમાત્માનું સ્મરણ કરતા કરતા ઉપસ્થિત થયા છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા પણ પ્રગટ થયા છે. ભક્તિને વરદાન આપ્યું છે કે હે ભક્તિ દેવી, જ્યાં જ્યાં મારી ભગવત કથા થતી હશે ત્યાં તમારું હંમેશા માટે સ્થાન રહેશે. મારા ભક્તના હૃદયની અંદર હંમેશા માટે તમે વિરાજશો. હે જ્ઞાન અને વૈરાગ્ય, તમારું સ્થાન પણ મારા ભક્તના હૃદયની અંદર હંમેશા માટે ટકી રહેશે. આમ નારદજીએ પણ ભક્તિના એ સ્વરૂપને પુનઃ પ્રસ્થાપિત કર્યું છે. તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જાગૃત થયા. ત્યાર પછી 30 વર્ષો વીતા બાદ કારતક સુધી 9મીએ શંકાદિક મુનિઓએ નારદજી અને ઋષિ મુનિઓને શ્રોતા બનાવી અને આ કથાનો પ્રારંભ કર્યો છે. આમ આ કથાની આ પરંપરા આજ દિવસ સુધી જળવાઈ રહી છે. 9મી તિથિનું બહુ મહત્વ છે. 9મી તિથિ છે ને પૂર્ણ તિથિ છે. આજે રામ નવમી, ભગવાન પ્રભુ 9મી તિથિના દિવસે પ્રગટ થઈ જગતને એક પૂર્ણતાનો આદર્શ બતાવ્યો છે. પૂર્ણ મર્યાદા 9નો આંકડો છે, એ પૂર્ણ છે. તો ત્યાર પછી તો વિધિ વિધાન બતાવ્યા છે. છેલ્લા અધ્યાયની અંદર, મહાત્મ્યનો છેલ્લો અધ્યાય, વિધિ વિધાનો, નિયમો કે કથા શ્રવણ કરવા માટે શુભ મુહૂર્ત નક્કી કરી અને પછી સુંદર મજાનો મંડપ શણગારવો, અને ભગવાનનું સ્મરણ કરતા કરતા કથા શ્રવણ કરવી. બની શકે તો ઉપવાસ કરવો, ઉપવાસ ન બની શકે તો એક વખત ભોજન કરવું. નીતિ, સદાચાર, ધર્મ, પવિત્રતા, બ્રહ્મચર્ય, આવા બધા જે સદગુણો છે એનું હંમેશા માટે પરિપાલન કરવું. સાધુ સંતો, મહાત્માઓ, ગુરુજનોને આમંત્રિત કરવા. કોઈ સંતો મહાત્માઓ આવે તો એનું સ્વાગત કરવું. શ્રોતાગણોએ શાંતિથી કથા શ્રવણ કરવો. આમ આયોજનબદ્ધ આ કથા શ્રવણ કરવી. કથાને સફળ બનાવવા માટે, કાર્યો કરવા માટે વિવિધ સમિતિઓની રચના કરવી અને કામની વહેંચણી કરવી. બધાને અલગ અલગ કામ સુપ્રત કરી દેવું. આને આ કામ કરવું, આને આ કામ કરવું, આને આ, આમ બધાને અલગ અલગ કામની સોંપણી કરી એટલે એક વ્યવસ્થા જળવાઈ રહે. તો આવી રીતે કથાને શ્રવણ કરવી. 7 દિવસ સુધી વહેલું ઉઠી જવું, ઈષ્ટદેવનું સ્મરણ કરી, સ્નાન કરી, પોતાનું નિત્ય કર્મો પરવારી, ભાગવતજીની પૂજા કરવી, પિતૃઓને જળ સિંચન કરવું, ઈષ્ટદેવનું આરાધન કરવું,